મિત્રો 20મો લેક્ચર 20મા લેક્ચરમાં આપણે વાતો કરી આપણે થોડાક વિદ્યુત વિભાજનના લગતા દાખલાઓ જોવા જઈ રહ્યા છે. આવો કોઈ પણ દાખલો પૂછાય તો શું કરવાનું એના માટેની વાત. સૌથી પહેલાં ક્યુ શોધવાનું. એમ્પિયર વિદ્યુત પ્રવાહ અને સમય સેકન્ડ આપેલો હોય તો વિદ્યુતનો જથ્થો કુલમ્બમાં શોધવાનો. એ શોધ્યા પછી કુલમ્બ પરથી ફેરાડે શોધવાનું. ફેરાડે પરથી મોલ શોધવાનું. મોલ પરથી વજન શોધવાનું અને મોલ પરથી કદ શોધવાનું. બસ આ મુખ્ય હેતુ. દાખલો મૂકવાનો નહીં, પણ માત્ર ને માત્ર આટલી વસ્તુ યાદ રાખવાની. ફરીથી વિદ્યુત પ્રવાહ I એમ્પિયર, સમય t સેકન્ડમાં બંનેનો ગુણાકાર કરશો તો વિદ્યુતનો જથ્થો કુલમ્બમાં આવશે. એ કુલમ્બમાંથી ફેરાડેમાં રૂપાંતર કરો. ફેરાડે પરથી મોલ શોધો. મોલ પરથી વજન. મોલ એટલે વજન અપોન પરમાણુના એ મોલ શોધો. મોલ પરથી વજન મળશે. અથવા મોલ પરથી કદ. એ માટે શું કરવાનું? તો કદ માટે તમને ખ્યાલ હોય તો EV બરાબર NRT સૂત્રનો ઉપયોગ કરવાનો. આજે આપણે કોપરનું વજન કેટલું છે, કોપરનું દળ કેટલું છે એ શોધવાનું છે. દળ શોધવા માટે આપણે મોલ શોધવા પડશે. મોલ શોધવા માટે ફેરાડે શોધવા પડશે. ફેરાડે શોધવા માટે કુલમ્બ શોધવો પડશે. મિત્રો આવું કરવાનું છે. તો સૌથી પહેલા અહીં વિદ્યુતનો જથ્થો કુલમ્બમાં આપે છે તો Q બરાબર I કેટલો છે તો 1.5 છે. 1.5. સમય કેટલો છે 10 મિનિટ. 10 મિનિટ એ સેકન્ડમાં તો 60 થી ગુણવાનું. આ બધાનો ગુણાકાર કરો તો કેલ્ક્યુલેટરથી એ આપણે આનો ગુણાકાર કરીશું. 1.5 ગુણ્યા 600 તો 900 કુલમ્બ થશે. વિદ્યુતનો જથ્થો 900 કુલમ્બ થશે. આ મિત્રો આપણું ક્યુ આવે. કુલમ્બ પરથી ફેરાડે શોધવાનું. એ માટે આપણને સંબંધ ખબર છે કે 96487 બરાબર 1 આપણે કુલમ્બ ફેરાડે લઈએ છીએ. તો અહીં આપણે 96500 કુલમ્બ બરાબર 1 ફેરાડે. આપણે કેટલા છે 900 કુલમ્બ બરાબર કેટલા ફેરાડે. આગળ સાદું આપણે આપીશું. ફેરાડે બરાબર 900 અપોન 96500. આગળ સાદું આપી તો 900 ભાગાકાર 96500 એ આપણે લીધેલું છે. તો મિત્રો ફેરાડે આવી 0.009326 આટલા ફેરાડે આવી. I અને T નો ગુણાકાર કરો તો વિદ્યુતનો જથ્થો કુલમ્બમાં મળે. કુલમ્બ પરથી ફેરાડે 96500 કુલમ્બ બરાબર 1 ફેરાડે. તો 900 કુલમ્બ બરાબર કેટલા ફેરાડે? ફેરાડે પરથી કુલમ્બ પરથી ફેરાડે આવ્યા. ફેરાડે પરથી મોલ શોધવા. મિત્રો કોનું વિદ્યુત વિભાજન છે? કોપર સલ્ફેટના દ્રાવણનું વિદ્યુત વિભાજન છે. કોપર સલ્ફેટનું દ્રાવણ. કોપર સલ્ફેટનું દ્રાવણ નિષ્ક્રિય ધ્રુવ વાળેલા છે. બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરે છે. એનોડ અને એનોડનું ચિહ્ન પ્લસ, કેથોડનું ચિહ્ન માઇનસ.
બંને પ્લેટિનમના ધ્રુવો છે. કોપર સલ્ફેટનું દ્રાવણ છે. કોપર સલ્ફેટ. હવે તમને ખબર છે કે કોપર મેળવવાનો છે. કોપર કેમ મળશે? એનોડ પર કે કેથોડ પર? જરા વિચારો. આગળના પ્રશ્નોમાં વિદ્યુત વિભાજનની થોડી વાતો કરી હતી અને એમાં તમને ખબર હશે કે ભાઈ કોપર એનોડ ઉપર આવશે કેથોડ ઉપર? તો તમને ખબર છે કેથોડ પર કેથાયન એટલે Cu+2 કેથોડ પર આવશે, કારણ આપણે કોપર મેળવવાનું છે. તો કેથોડ પર રિડક્શન કરે છે. Cu+2 એકલાસ 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર મેળવે છે. શું થયું? કેથોડ પર રિડક્શન 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરતો 1 મોલ કોપર પર 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતો 1 મોલ કોપર મળે. Therefore આપણે કેટલા ફેરાડે છે? તો આપણે 0.09326 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતો કેટલા મોલ કોપર? કોપરનું વજન કોપરના મોલ કહેવાય. શું કરવાનું? 0.09326 અને બે તમે બાકી જશો. આને તમે ભાગાકારમાં 2 બરાબર 0.00 અહીં 466 આટલા મોલ. શું મળ્યું મિત્રો? આટલા મોલ મળ્યા. હવે મોલ આટલા મળ્યા, તમારે શોધવાનું છે વજન શોધવાનું છે. તો શું કરવાનું? કોપરના મોલમાં વજન આપવાનું પરમાણુ ભાર કરીશું. તમારે કોપરનું વજન શોધવાનું છે. મોલને પરમાણુ ભારે ગુણી માટે કોપરનું વજન મોલ ગુણાકાર પરમાણુ. મોલ કેટલા છે મિત્રો? 0.00466. પરમાણુ ભાર કેટલા? તો કોપરનો પરમાણુ ભાર તમને એ દાખલાની રકમની અંદર પરીક્ષામાં પણ આપેલો હોય અને એ 63 ગ્રામ જેટલો છે. 63 ગ્રામને મોલે ગુણી કાઢીશું તો ગુણાકારમાં 63 બરાબર 0.29 આટલા ગ્રામ કોપર મળશે. કેવા મળશે કોપર? આટલા ગ્રામ કોપર તમને કેથોડ પર મળશે. કેવા મળશે? કેથોડ પાણીથી એક તો કોયડો 3.10 આપણે જોયું. કોપર સલ્ફેટનું દ્રાવણ હતું, એમાં કોપર મેળવવાનું હતું. કોપર કેથોડ પર મળશે. 10 મિનિટ વિદ્યુત પ્રવાહ પસાર કર્યો બરાબર. 10 મિનિટ એટલે 10 મિનિટના સેકન્ડમાં ફેરવા 60 ગુણ્યા અને એમ્પિયર વડે ગુણ્યા એમ્પિયર અને સમય મેળવો એટલે વિદ્યુતનો જથ્થો કુલમ્બમાં કુલમ્બી પરથી ફેરાડે સંખ્યા 96500 કુલમ્બ બરાબર 1 ફેરાડે તો 900 કુલમ્બ બરાબર કેટલા ફેરાડે? ફેરાડે આપતા આવી ગયા 1 ફેરાડે. હા, ફેરાડે પરથી મોલ શોધવાના. કેથોડ પર રિડક્શન થવાનું. Cu+2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર મળે છે. 2 ફેરાડે વિદ્યુત જેટલા ઇલેક્ટ્રોન હોય એટલો ફેરાડે વિદ્યુતનો જથ્થો 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરતો 1 મોલ કોપર મળે છે. તો આટલા ફેરાડે પસાર કરતો કેટલા મળે? કોપરના મોલ શોધ્યા. મોલ એટલે
વચન હતો પરમાણુ ભાર, વચનને સૂત્ર તરતા બનાવ્યો, મોલને પરમાણુ ભારે ગુણી કર્યા તો કોપરનું વજન ગ્રાફમાં આપણને મળી ગયું. ઓકે, તો આ કોયડો હતો. મિત્રો સ્વાધ્યાયનું પેજ નંબર 94 ખોલો. 94 ની અંદર એક આવો દાખલો આપણને આપેલો છે. 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 20 મિનિટ માટે ઉપયોગ અને દ્રાવણ કયું નિકલ નાઇટ્રેટ. નિકલ નાઇટ્રેટની અંદર નિકલ પ્લસ કોણ છે? નિકલ પ્લસ નિકલ નાઇટ્રેટનું દ્રાવણ આપને ખ્યાલ એમાં આવી પરિસ્થિતિ છે. આપને ખ્યાલ ના દ્રાવણનું વિદ્યુત વિભાજન થાય કયા ધ્રુવો છે? પ્લેટિનમના ધ્રુવો બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરે છે. એનોડ પર અને કેથોડ પર. એનોડ પર નાઇટ્રેટ આયન, કેથોડ પર નિકલ પ્લસ આવશે. નિકલ પ્લસ કેથોડ પર નિકલનું કેટલું દળ આપણને નિક્ષેપિત થશે, ડિપોઝિટ થશે અથવા ઉત્પન્ન થશે મળશે એ આપણે શોધવાનું છે. તો સેમ હમણાં કોયડો જે જોયો એમાં જે રીતે દાખલો ગણ્યો એવો જ દાખલો આપણે આ ગણવાનો છે. ફરીથી આઈટીનો ઉપયોગ કરી વિદ્યુત પ્રવાહ એમ્પિયર, આઈ સમય, ટી સેકન્ડમાં, આ બંનેનો ગુણાકાર કરો એમ્પિયર અને સેકન્ડમાં તો વિદ્યુતનો જથ્થો કુલમમાં મળશે. કુલમ પરથી ફેરાડે શોધવાનો, ફેરાડે પરથી મોલ શોધીશું, મોલ પરથી વજન શોધવાનું. આપણે કદ શોધવાનું નથી તો આપણે આ રસ્તો સિલેક્ટ કરીશું નહીં. માટે Q બરાબર I કેટલો છે? 5 સમય 20 મિનિટ. 20 મિનિટની સેકન્ડમાં તમે કહો તો 60 તો 600 અહીં આપણને 600 કુલમ વિદ્યુતનો જથ્થો એ આપણને મળવાનો Q મળશે. કેટલો મળશે? 6000 મળશે. કેટલો મળશે? 6000. Q આપણને 6000. I કિલો ગુણાકાર કરો તો વિદ્યુતનો જથ્થો. હવે આપને ખબર છે તો ગણતરીમાં કુલમ 96500 કુલમ બરાબર 1 બરાબર 6000 કુલમ બરાબર કેટલા ફેરાડે? આવું ફેરાડે આપણે શોધીશું. ફેરાડે બરાબર 6000 ભાગાકાર 96500. 6000 ભાગાકારમાં 6000 ભાગાકારમાં 96500 નું સાદુરૂપ આપીએ તો 0.062 આપણે ફેરાડે આવે છે. 0.062 ફેરાડે પરથી આપણે મોલ્સ કોણ શોધવાના છે? નિકલ શોધવાના છે. નિકલ ક્યાં મળશે? એનોડ ઉપર કે કેથોડ ઉપર? કેથોડ. તો કેથોડ પર નિકલ પ્લસ, નિકલ નાઇટ્રેટની અંદર નિકલ પ્લસ છે. એ નિકલ પ્લસનું તમારે રિડક્શન કરવું પડશે. નિકલ પ્લસ 2 ઇલેક્ટ્રોન મેળવીને નિકલ સોલિડમાં કેથોડ પર રિડક્શનનું સમીકરણ છે. એમાં તમે જો 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર
1 મોલ નિકલ મળે છે. આપણે કેટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કર્યો છે? 0.062 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતો કેટલા મોલ નિકલ મળશે? નિકલના મોલ શું? તો નિકલના મોલ બરાબર 0.062 ભાગાકાર 0.031 આપો. નિકલના મોલ આપણને મળી ગયા. કોના? નિકલ. મોલ પરથી મેં કહ્યું વજન સૂત્ર આપો. મોલ બરાબર વજન અપોન પરમાણુ ભાર. 11 સાયન્સના પ્રથમ ચેપ્ટરમાં કહ્યું હતું કે મોલ બરાબર વજન અપોન પરમાણુ ભાર અથવા વજન અપોન અણુ ભાર. એકલો કોઈ પદાર્થ હોય તો પરમાણુ ભાર, કોઈ પણ ધાતુ માટે પરમાણુ ભાર લખીએ છીએ. અને માટે નિકલના મોલ બરાબર મોલ કેટલા છે? શું શોધવાનું? નિકલનું વજન શોધીશું. મોલને પરમાણુ ભારે ગુણીશું. કેટલા મોલ છે? તો 0.031 છે. એને કોના વડે ગુણીશું? તો પરમાણુ ભાર. નિકલનો પરમાણુ ભાર દાખલાની રકમમાં આપેલો હશે 58.7. આ બેનો ગુણાકાર તમે કરી લેશો. બરોબર? આ બેનો ગુણાકાર કરશો. ગુણાકાર કેટલો આવ્યો? 58.7 બરાબર 1.824. 1.824 આટલું નિકલનું વજન. આટલા ગ્રામ નિકલનું વજન આપણને મળી. આ રીતે મિત્રો શોધી શકાય. કશું ગોખવાનું નથી. આઈ નો ગુણાકાર કરો તો વિદ્યુતનો કુલંબમાં મળશે. કુલંબને ફેરાડેમાં ફેરવો. 56,500 કુલંબ 1 ફેરાડે. તો ફેરાડે પછી મોલ શોધવાના. તમારે કેથોડ પર નિકલ પ્રશ્ન આગળના દાખલામાં કોપર પ્રશ્ન તો એનોડ પર કોઈ વાયુ શોધવાનો હોય તો એનોડ પર એનોડ કેથોડના સમીકરણ તો તમને યાદ આવે શું મેળવવાનું છે, શું ઉત્પન્ન કરવાનું છે. એ એનોડ ઉત્પન્નનું સમીકરણ લખવાનું કે કેથોડ. હવે બે ફેરાડે જેટલા ઇલેક્ટ્રોન એટલા ફેરાડે. કારણ કે મેં કહ્યું એક મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો એને 1 ફેરાડે કહેવાય. જેટલા ઇલેક્ટ્રોન છે એટલા ફેરાડે. તો 2 ફેરાડે પસાર કરતો 1 મોલ. આ રીતે નિકલના મોલ શોધ્યા. મોલ પરથી આપણે વજન શોધીશું. ઓકે, તો આવું મિત્રો 3.12 પેજ નંબર 9 સ્વાધ્યાયની અંદર આપણે જોઈશું. સ્વાધ્યાયના નીચેનાના રિડક્શન માટે કોના માટે? રિડક્શન માટે કેટલો વિદ્યુત ભાર જોઈએ? વિદ્યુત ભાર તમારે કુલંબમાં શોધવાનો છે. શેમાં શોધવાનું છે? કુલંબમાં. માટે આપણે જોઈશું 1 મોલ Al+માંથી એલ્યુમિનિયમ મેળવવાનું છે. રિડક્શન કોના ઉપર થાય? કાથોડ પર મિત્રો. કેથોડ પર રિડક્શન કેરી કેથોડ પર રિડક્શન 1 મોલ Al+. Al પ્લસ ક્રમનું Al પર રૂપાંતર ક્યારે થાય મિત્રો? આપણે ખબર છે.
3 ઇલેક્ટ્રોન રિડક્શન એટલે ઇલેક્ટ્રોન લેવું માટે 3 ઇલેક્ટ્રોન કરી ડાબી સાઈડે મૂકીશું જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ આપણે ફેરાડે કહેવાય શું કહેવા પડે ફેરાડે 1 મોલ એર પ્લસ 3 એલ માં રૂપાંતર કરવા માટે 3 ફેરાડે જોઈએ કેટલા ફેરાડે 1 મોલ એર પ્લસ 3 એર માં રૂપાંતર કરવા વિદ્યુત જથ્થાની જરૂર એટલા જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા ફેરાડે સમજી લેવાના માટે હવે ફેરાડે પરથી આપણે કેટલો વિદ્યુત ભાર કુલમમાં શોધવાનો છે મિત્રો માટે શું કરીશું આપને ખબર પડે 1 ફેરાડે 96 therefore 3 ઇલેક્ટ્રોન એટલે 3 ફેરાડે વિદ્યુત જથ્થો હોય તો કેટલા કુલમ થાય તો વિદ્યુતનો જથ્થો કુલમ 3 ગુણાકાર 96 આ બેનો તમે ગુણાકાર કરશો આ બેનો ગુણાકાર 3 ગુણાકાર 96 કરીશું તો મિત્રો આટલું 289 આટલો કુલમ વિદ્યુત જથ્થાની 2,89,500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરીશું તો 1 મોલ એર પ્લસ કરવાથી એલ્યુમિનિયમ આપણને મળશે બીજો એક આપેલો છે જેની અંદર એ આપણે વાતો કરી બીજો કયો આપેલો છે નંબર શું આપેલું છે મિત્રો Cu+2 માંથી એક મોલ Cu+2 માંથી આવું છે આના માટે શું કરીશું ફરીથી Cu+2 માંથી Cu માં એટલે રિડક્શન કરવાનું રિડક્શન હંમેશા કેથોડ ગ્રુપમાં રિડક્શન Cu+2 Cu માં રૂપાંતર કરવાનું કેટલા ઇલેક્ટ્રોન મિત્રો 2 ઇલેક્ટ્રોન બંનેના ઓક્સિડેશન જેટલો તફાવત મૂકવાનો Cu+2 નો ઓક્સિડેશન કેટલો +2 કઈ રીતે કોઈ પણ આયન હોય એના ઉપર જેટલો ભાર હોય એ તો એનો ઓક્સિડેશન થાય તો Cu+2 2 છે આગળ 0 છે બંને વચ્ચેનો ડિફરન્સ છે જેટલા ઇલેક્ટ્રોન છે એટલા શું છે ફેરાડે વિદ્યુતનો જથ્થો 1 મોલ Cu+2 Cu માં રૂપાંતર કરવા 2 ફેરાડે કેટલા ફેરાડે હવે જેટલા ફેરાડે એને કુલમ સાથે ગણી કાઢ્યું 1 ફેરાડે બરાબર 96,500 કુલમ therefore કેટલા છે મિત્રો 2 ફેરાડે માટે કેટલા તો કુલમ વિદ્યુતનો જથ્થો 2 ગુણાકારનો 96,500 1,93,000 કુલમ આ આપણો જવાબ ઓકે ત્રીજો એક આપણે આવો જોઈએ 1 મોલ MnO4 નંબર 3
1 મોલ MnO4 માઈનસ 1 માંથી Mn પ્લસ 2 મેળવ્યું છે. શું મેળવ્યું છે? Mn પ્લસ 2. MnO4 માઈનસ 1 KMnO4 મિત્રો આવતો તો પોટેશિયમ પરમેંગેનેટ. બાયો સાયન્સમાં પ્રેક્ટિકલમાં વિરુદ્ધમાં રેડોક્સ રૂપાંતરમાં તમે એનો ઉપયોગ કરશો. અને આ પરમેંગેનેટ આવ્યું છે એનું Mn પ્લસ 2 માં રૂપાંતર. આ સક્રાંતિ તત્વ છે. કોણ? Mn મેંગનીઝ 25 પરમાણુ ક્રમાંકવાળા. તો કેથોડ પર મિત્રો રિડક્શન થશે. MnO4 માઈનસ Mn પ્લસ 2 માં રૂપાંતર. મેં હમણાં કહ્યું હતું કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના? Al+3 માંથી Al+3 એલ્યુમિનિયમનું ઓક્સિડેશન. એલ્યુમિનિયમ +3 તો 3 આગળ શૂન્ય મૂળ તત્વ. બંને વચ્ચેનો ડિફરન્સ જેટલા ઇલેક્ટ્રોન. Cu+2 માંથી Cu માં અહીં પણ બંને વચ્ચેનો ડિફરન્સ 2 નો છે. 2 ઇલેક્ટ્રોન મૂકી દીધા. સેમ એવું પરમેંગેનેટ આયનમાંથી પરમેંગેનેટ આયનનું ઓક્સિડેશન કેટલું? +0. મિત્રો તમે જાણો છો મોટા ભાગના સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન માઈનસ કેટલો? માઈનસ 4 માંથી જતો +0 અને Mn +2 નો પ્લસ. બંને વચ્ચેનો ડિફરન્સ 5 નો છે. માટે 5 જેટલા ઇલેક્ટ્રોન હું મૂકું છું. 5 બસ. મોડર્ન કુમારની અંદર H+ ઇલેક્ટ્રોન આવું બધું મૂકેલું છે. આપણે સીધું સરળ પરમેંગેનેટમાંથી Mn+2 મેળવવું હોય બંનેના ઓક્સિડેશન તફાવત જેટલા ઇલેક્ટ્રોન મૂકી દેવાના. કેથોડ પર ઇલેક્ટ્રોન આવે, કેથોડ તો ઇલેક્ટ્રોન મેળવી તો આપણે ડાબી સાઈડે મૂકવાના. કેટલા ઇલેક્ટ્રોન થયા? 5. 1 MnO4 માઈનસ Mn+2 માં રૂપાંતર કરવા. 5 ફેરાડી. કેટલા ફેરાડી? 5. આપણે 1 ફેરાડી બરાબર 9500 કુલમ છે. देखो 5 ફેરાડી બરાબર કેટલા કુલમ થાય? તો કુલમ બરાબર 5 ગુણાકાર 96500 ગુણી કાઢીએ. 5 ગુણાકાર 96500 કેટલા થઈ ગયા? 4,82,500 વિદ્યુતનો જથ્થો. આટલા કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરશો તો પરમેંગેનેટ આયનનું Mn+2 માં એ રિડક્શન થશે. ઓકે, તો આ સ્વાધ્યાયનો 3.12 નો એક પ્રશ્ન જોયા. મિત્રો સ્વાધ્યાયનો 3.13 માટેનો પ્રશ્ન આપેલો છે. નીચેના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડશે? ફેરાડેની બાબતનો વાત ચાલે છે. તો ફેરાડે શોધવાનું છે. શું શોધવાનું? કેલ્શિયમ ક્લોરાઇડનું પીગાળેલું દ્રાવણ છે. કેલ્શિયમ ક્લોરાઇડ લિક્વિડ. એમાંથી કેલ્શિયમ +2Cl- લિક્વિડ આઉટ થતું. આપણે કેલ્શિયમ ક્લોરાઇડમાંથી આટલા ગ્રામ કેલ્શિયમ મેળવવાનું છે. આટલા ગ્રામ કેલ્શિયમ. તો આપણે કેટલા ફેરાડેની જરૂર પડશે એવું કહે છે. કેલ્શિયમ +2 માંથી
કેલ્શિયમ લેવાનું છે. તો નક્કી મિત્રો કેથોડ પર રિડક્શન આવશે. અહીં Ca+2 લિક્વિડમાંથી કેલ્શિયમ મેળવવા સોલિડ મેળવવા 2 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. મિત્રો કેટલા ઇલેક્ટ્રોન છે? 2. કેટલા કેલ્શિયમ છે? કેલ્શિયમનું અહીં વજન આપેલું છે. આપણે કેલ્શિયમનો પરમાણુ ભાર આપણને મિત્રો ખબર છે 40. આ જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા ફેરાડ. 40 ગ્રામ કેલ્શિયમ મેળવવા માટે 2 ફેરાડની જરૂર પડે. 40 ગ્રામ કેલ્શિયમ મેળવવા 2 ફેરાડની વિદ્યુત જથ્થો જોઈએ. આપણે 20 ગ્રામ કેલ્શિયમ 20 ગ્રામ કેલ્શિયમ મેળવવા કેટલા ફેરાડની જરૂર પડે? 20 × 2/40. એક જતો રહે 20 × 4 2 × 4 1 ફેરાડે વિદ્યુત જથ્થો જોઈએ. કેટલો? 1 ફેરાડે મિત્રો 96,500. આટલા કુલમ વિદ્યુતનો જથ્થો તમે પસાર કરશો, આટલા કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરશો તો તમને બરાબર 20 ગ્રામ કેલ્શિયમ મળશે. તમે ફેરાડે જાઓ લખો, કારણ કે ફેરાડેના સંદર્ભમાં માંગેલું છે તે ફેરાડે. કોઈ બધી એક્સ્ટ્રા આગળ જાય કે ભાઈ 96,500, ઓકે, જવાની જરૂર નથી, પણ કોઈને લખવું હોય એક્સ્ટ્રા તો લખી. ઓકે, અહીં નીકાળેલું Al2O3 માંથી એલ્યુમિનિયમ મેળવ્યું છે. તો કેથોડ પર મિત્રો રિડક્શન Al+3 ઇલેક્ટ્રોન મેળવી Al માં રૂપાંતર થાય છે. Al માં રૂપાંતર થાય છે. Al+3 માંથી Al માં રૂપાંતર કરે છે. આપને મિત્રો ખબર છે Al+3 માંથી Al માં રૂપાંતર કરવા કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન. 3 ઇલેક્ટ્રોન એટલે 3 ફેરાડ. એલ્યુમિનિયમ નો પરમાણુ ભાર 27 ગ્રામ. કેટલા ગ્રામ છે ભાઈ? 27 ગ્રામ અહીં આપણને આપેલો છે. 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો 27 ગ્રામ. આપણે 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવું છે તો કેટલા ફેરાડેની જરૂર પડશે તે આપણે તો મિત્રો 27 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે 3 ફેરાડે વિદ્યુત જથ્થો જોઈએ. Therefore આપણે તમને ખ્યાલ હોય તો કેટલા 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા તો કેટલા ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડે? તો અહીં તમે ફેરાડે 40 ગુણાકારમાં 3/27 તો 40 ગુણાકારમાં 3 ભાગાકારમાં 27 બરાબર 4.44 ફેરાડે તમે વિદ્યુતનો જથ્થો પસાર કરો તો તમને Al2 માંથી એલ્યુમિનિયમ 40 ગ્રામ. હજી કોઈને આગળ ગણવું છે કે ફેરાડેનું કુલમમાં શોધો તો આપણે 96,500 ગુણી કાઢીએ. આ માટે બહુ મોટો જથ્થો આવે છે, મોટો જથ્થો.
4 2 8 આટલો કુલમ વિદ્યુત જથ્થો 4,28,828 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરો તો આપણને Al2O3 પીગાળેલા Al2O3 એલ્યુમિનિયમ 40 ગ્રામ, કેટલા ગ્રામ? 40 ગ્રામ. તો આ એક વાત. ઓકે.